જ્યારથી મકાન મળ્યા ને તો અમને પીવાના પાણીની સુવિધા નહીં. અમારા છોકરાઓ સ્કૂલ જાય બરાબર, હવે આટલું પાણી ભરાય, છોકરાઓને મૂકવા કેવી રીતે જવા? એનામાં ખાડા ટેકરા પડી બી જઈએ, એવા ને એવા કપડા લઈ છોકરાઓ ઘરે આવે, સ્કૂલ નો ટાઈમ પતી જાય, 40 રૂપિયા જવાનું ભાડું, 40 રૂપિયા આવવાનું ભાડું, એવા ભાડા અમારા કરે છે. હવે અમે મહેનત મજૂરી કરીએ કે છોકરાઓની જિંદગી બનાવીએ. અમારી માંગણી કે પાણી જવાનો કાસ બનાવી આપો, અમને રોડ બનાવી આપો, અમને પીવાના પાણીની સુવિધા કરી આપો, તો અમારા છોકરાઓનું ભવિષ્ય બને. પીળા ઉડાના મકાનો કહેવાય ખોડિયાલનગર, એ વિસ્તારની અંદર એટલી ગંદકી છે કે એવું લાગે કે કોઈ ગરીબ દેશની અંદર આવી ગયા હોય આપણે, એવું લાગે. અને કોઈ બીમાર પડે, કોઈ ગંભીર બીમાર પડે, કોઈ વ્યક્તિ નાનું બાળક, આપણે ઘણા સમસ્યાની અંદર ઘણા વર્ષો પહેલા પણ જોયું છે, આપણે નાના બાળકો બીમારીના કારણે મરી જતા હોય, તો મરી જાય તો તેની જવાબદારી કોની? મેયરની જવાબદારી, કમિશનરની જવાબદારી, ચેરમેનની જવાબદારી, કે તેના જે ધારાસભ્ય છે મનીષાબેન વકીલ છે તેમની જવાબદારી. પરંતુ તેમને પણ રજૂઆત કરી, મૌખિકમાં રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી, વોર્ડ 4ના જે વોર્ડ ઓફિસર છે તેમને રજૂઆત કરી, જે સફાઈના જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે તેમને રજૂઆત કરી, તો ઉપરથી કહે છે કે ભાઈ શાંતિથી થશે, ભાઈ કોઈ મરશે ત્યારે થશે.